હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ગુજરાતી એમએચ ફિટનેસમાં તમારું સ્વાગત છે હક કરીને. અને ફરી પાછું તમારા માટે કઈ નવી ટિપ્સ માટે વિડીયો બનાવેલો છે. તો આજે આપણે જાણીશું આજના વિડીયોમાં કે ડાયટ એટલે શું. ડાયટ એટલે કે ભાઈ ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. કે ડાયટ ઘણી પ્રકારના આવે કે તમારે શરીર વધારે છે, તમારું મતલબ તમારું બોડી હેલ્ધી છે, વજન બહુ વધારે છે, એના ઉતારવા માટે ડાયટ આવે. પછી ડાયટ આવે કે ભાઈ તમે બહુ પતલા છો અને તમારે બોડીની અંદર ગ્રોથ કરવો છે, ઇમ્પ્રૂવ જોઈએ છે, તમને પોતાને વજન વધારવો છે, એના માટે પણ ડાયટ આવે છે. હવે આજે આપણે વાત કરશું કે શું ડાયટ લેવું જરૂરી છે કે નથી જરૂરી. જરૂરી પણ છે અને નથી પણ જરૂરી. મારા કહેવા મુજબ જે રીતના મારે એક્સપિરિયન્સ છે જીમની નોલેજનો, એક્સરસાઇઝની નોલેજનો, એના પરથી કહું તો જરૂરી પણ છે અને નથી પણ જરૂરી. કેમ કે માનો કે તમે આજે કોઈ નોર્મલ માણસ મને પ્રશ્ન કરવા આવે છે, કોઈ હેલ્ધી હોય, વજન વધારે વાળો માણસ હોય, વેઇટ વધારે હોય જેનો, એનો પ્રશ્ન ઘણા આવેલા છે કે સાહેબ મારે ડાયટ કરવું છે. તો હું એને પૂછું છું કે કોઈ આજે કોઈ મારો વિડીયો જોઈએ છે, કોઈ હેલ્ધી માણસ કે કોઈ જેનો વેઇટ વધારે છે, એ પણ તમારે ડાયટની જરૂર શું છે પહેલા તો એ કહો. બરોબર. જો મારા માઇન્ડના હિસાબે જ્યાં સુધી હું સમજું છું માણસના ફિટનેસને, બોડીને, ત્યાં સુધી ડાયટ વસ્તુ એવી છે ને કે ઘણા લોકો બહુ શું કહેવાય બહુ પરેશાન થઈ જાય છે કે મારો વજન વધતો જાય છે અને મને ડાયટથી મને ઓછો કરવો છે. પણ ડાયટથી તમે ઓછો વજન કરશો પણ કેટલા ટાઈમ સુધી? શું તમે જિંદગીભર ખાશો જ નહીં? બીજાને જ ખાવા, બીજા કોઈ ખાતા હોય એને જ તમને જોવા છે, કોઈ બી સારું ફૂડ ખાતા હોય એને તમે એને જોશો ને તમે પોતે ડાયટ કરશો. હા, ડાયટ તમે કરો પણ તમારે શું કોઈ બીમારી છે કે માનો કે તમારું બહુ વજન વધારે છે, ઓવરલોડ વજન થઈ જાય છે, તો તમે બોડીને કંઈ પ્રોબ્લેમ થાય છે કે હાર્ટ એટેક આવવાની સંભાવના રહે, તમારે શ્વાસની તકલીફ છે, તો કોઈ હેલ્ધી માણસ હોય કે જેનો વધારે હોય તો એ ડાયટ કરે તો એ યોગ્ય લાગે. બરાબર. માનો બીજો રીઝન એ આવે કે તમારા ધારો કે કંઈ લગ્ન છે ને તમારે શું કહેવાય તમારી પર્સનાલિટી સારી દેખાય, તમે કપડાં પહેરો ને લગ્નની અંદર, તો તેના માટે તમે ડાયટ કરો તો પણ એ યોગ્ય છે. બરોબર. પછી ત્રીજી વાત એ આવે કે તમારે કોઈ પોસ્ટ છે, કોઈ નોકરી છે તમારી અંદર, કે ઘણા મારી પાસે એવા આવેલા છે કે અમુક ઓફિસર એવા હોય છે કે એ લોકોને શું ફિટનેસના હિસાબેથી પ્રમોશન મળે છે નોકરીની અંદર. તો એ લેવલ તમારી પાસે હોય, તમે સરકારી નોકરિયાત હોય ને તમારું પ્રમોશન ક્યાંય આગળ વધતું હોય તમારા વેટના કારણે, તો પણ તમે ડાયટ કરી શકો છો. ડાયટ કરવામાં ના નથી, પણ અમુક લોકો શું જોશમાં ને જોશમાં હેવી વેટ વાળા આવે છે મારી પાસે અને ઘણા લોકો વાત કરે છે કે મને ગમે એમ કરીને મારું બોડી ઓછું કરવું છે, ગમે એ થાય, તમે ડાયટ કયો, ગમે એટલી એક્સરસાઇઝ કયો, મને બસ મારું બોડી ગમે એમ કરીને ઉતારવું છે. પણ મારા મિત્રો, ડાયટ હંમેશા ધીરે ધીરે ચાલુ થાય છે. ડાયરેક્ટ કોઈથી ડાયટ તમે ના કરી શકો. માનો કે હું આજે સવારે મારું રોજનો ખોરાક છે, બપોરે હું 3 રોટી ખાઉં છું, રાતે 4 રોટી ખાઉં છું, તો તમે ડાયટ કરો તો એ ડાયટનું પેલા શેડ્યુલ આવે કે ભાઈ તમે આજે 2 રોટી ખાવ છો તો 1 રોટી ઓછી કરો. એમ ધીરે ધીરે 50% પહેલા કરો, પછી 1 રોટીમાંથી અડધું કરવાનું. તો તમને શું છે, બોડી તમને ઝેલી શકશે એમ ટૂંકમાં. નહીં તો અમુક સમય એવું બને કે ભાઈ કોઈ ડાયટ કરે, જોશમાં ને જોશમાં ડાયટ ચાર્ટ લઈ લે ડૉક્ટર પાસે, ઘણા અમારા જેવા ટ્રેનર હોય, ઓનર હોય એના પાસેથી, પણ હું નથી દેતો. હું બધીને સમજાવીને બરોબર દઉં છું કે આ ડાયટના આ ખરાબ રીઝન છે, આ આડઅસર થાય છે કે તમે સ્ટાર્ટિંગમાં કોઈ બી ડાયટ ફટાફટ કરો ને તમે બીમાર બી પડી શકો, અને આપણે બીમાર પડીએ તો આપણા મા બાપ હેરાન થાય,
આપણું બધું કામ બગડે, આપણું બધું શેડ્યુલ બગડે, એના માટે થઈને ધીરે ધીરે ડાયટ ચાલુ કરવું પડે, જેથી કરીને તમારે હેબિટ પડી જાય. ડાયરેક્ટ કોઈ બી ડાયટ કરે ને, આ ખાલી વાત છે હેલ્ધી માણસની, કે જે વજન વધારે છે, 100 કિલો છે, 80 કિલો છે. સો એ 80 કિલો તો નોર્મલ કહેવાય, ને કદાચ 80 કિલોમાં તમારે પેટ હોય તો એ હાઇટના કારણે નોર્મલ કહેવાય મારા હિસાબથી. તો એ તો એક્સરસાઇઝથી તમારે અંદર હોઈ જાય, એમાં કોઈ ડાયટની જરૂર ના પડે. હા, તમારું 100 કિલો છે, 120 કિલો છે, ઘણા એના કામ એવા હોય છે કે ભાઈ બેઠી બેઠીને પેટ વધી જાય છે, તો એના માટે એ ઇમ્પોર્ટન્ટ છે. તો ડાયટ હંમેશા ડાયરેક્ટ સિલેક્ટ ના કરો, ધીરે ધીરે ડાયટ કરો. ઘણા લોકો એવી રીતના કરે છે કે અમે ઘરે બેસીને ડાયટ કરીને ઉતારશું, પણ તમને કોઈ બીમારી હોય ને બીમારીમાં કંઈ નડતું હોય તો તમે ડાયટ કરો સાહેબ. કંઈ પ્રમોશન હોય, તમારું નોકરીમાં આગળ જવાના હોય કે કોઈ ભરતી હોય એમાં તમે દોડી ના શકતા હોય તો તમે ડાયટ કરો, કે વજન ઉતરીને તમે દોડી શકો પોતાનું બોડી લઈને, તો તમારું બોડી જળવાઈ રહે, એ માટે યોગ્ય છે. બાકી ખરેખર ડાયટ તમારે જીમ પણ કરો, જીમ ખાલી એક્સરસાઇઝ કરો, ડાયટ ન કરો. ડાયટમાં તમારે બધું પ્રોબ્લેમ થશે. ને ડાયટનું જો મારું માનવું એવું છે કે તમે છે ને એક્સરસાઇઝ કરીને બોડી ઓછું કરો. કેમ કે જિંદગીમાં તમને નક્કી જ કરી લ્યો કે મને આખા દિવસમાં 1 કલાક મારા બોડીને ઉતારવા માટે કાઢવી જ છે, ને ગમે એમ કરીને 1 કલાક તમે ખાલી દિવસ કરશો ને કન્ટિન્યુ 1 કલાક આપીને ડેલી, તો તમને ડાયટ પણ નહીં કરવું પડશે, ને ઓટોમેટિક તમારું બોડી છે ને ડેવલપ થતું થશે અને સ્ટેમિના પણ વધશે. ને હા, ડાયટમાં પછી બીજો મુદ્દો એ આવે છે કે તમે ઘણા લોકો ડાયટ કરે છે કે ડાયટથી ઉતારે છે, પછી છેલ્લે નડે છે શું કે ભાઈ કમજોરી આવી જાય. અમારા લોકોને કોઈ બી તમને જોઈ તેને લાગે કે ભાઈ આ છોકરો કેટલું બોડી ઉતાર્યું, કે 100 કિલો તો એની 80 કિલો ઉતાર્યું, 70 કિલો ઉતાર્યો, ભલે જોઈને એમ ચોંકી જાય છે કે ના એને ગમે એમ વજન ઉતારીને, પણ એ અંદરથી ખરેખર એક જાતનું ફોફું જ હોય છે. નથી સ્ટેમિના હોતું એની અંદર, નથી એના માટે તાકાત હોતું. એની પાસે ફક્ત તાકાત એટલી જ હોય છે કે એ બસ ચાલી શકે, બોલી શકે પોતાના પૂરતી, બાકી એક્સ્ટ્રા એનર્જી નથી હોતી. એમાં માણસ પછી પોતાને કંટ્રોલ નથી કરી શકતો, તો એમાં બીમાર પડે છે. એટલે ખરેખર ડાયટ કરતાં તમે રેગ્યુલર જીમ બાંધી લ્યો, એક્સરસાઇઝ કરો, ને જીમ ના જઈ શકતા હોય તો કમસે કમ 2-3 કિલોમીટર 5 કિલોમીટર રનિંગ બાંધી લ્યો, વોક બાંધી લ્યો, તો પણ તમારું વેટ ઓછું થઈ જશે, ને પ્લસ તમારી તંદુરસ્તી રહેશે અને કોઈ પણ જાતની બીમારી નહીં રહે. તો મારા વાલા મિત્રો, આજ માટે ડાયટની એડવાઇસ એટલી જ. પછી નેક્સ્ટ વિડીયોમાં હું આપીશ કે પતલા જે શું કહેવાય, જેનો વજન ઓછો હોય છે એના માટે ડાયટનું સોલ્યુશન શું છે, એ પણ હું તમને હવે પછીના વિડીયોમાં એ બતાવીશ. પણ ખરેખર ડાયટ કરો તો ધીરે ધીરે ડાયટની આદત પાડો, કે હું 1 રોટી ખાતો હોય તો પહેલાં અડધી રોટી ખાઉં, એવી રીતના ડાયરેક્ટ મૂકોમાં ખાવાનું. ડાયરેક્ટ તમે મૂકશો તો કેલેરી તમારી ઓછી થઈ જશે, ને સામે તમે બીમાર પડશો, ને બીપી લો થઈ જશે, એના હિસાબે ચક્કર પણ આવશે. તો એ હંમેશા ધ્યાન રાખવાનું પોતાનું. ડાયટ કરો તો એ સારી જ વસ્તુ છે, વાંધો નથી, પણ એ પ્રમાણે બધી ખર્ચો વધી જાય. ડાયટ ઘણા પ્રકારના આવે છે, એમાં ખર્ચો તમારે કરવો પડે. તો ઘણી વસ્તુ અલગ અલગ તમે લેવા જાઓ તો એમાં તમે ખર્ચામાં પડી જાઓ. ખર્ચો એટલા માટે કરવો પડે, ઘણી વસ્તુ એવી આવે કે તમારે ફેટ ના ચડવા દે. ચાલો આજ માટે એટલું જ રાખવું. એ અલગથી વિડીયો બનાવી, બાકી વિડીયો છે ને લાંબો થઈ જશે. એ પણ તમને ગાઈડ્સ કરીશ ભાઈ, કે ભાઈ અમુક વસ્તુ તમારે ફેટ લોસ માટે કઈ વસ્તુ ડાયટમાં લેવી, જો તમારે ડાયટ કરીને કરવું હોય તો એ પણ આગળ વિડીયો બનાવીને તમારે સલાહ આપીશ, ટિપ્સ આપીશ. અત્યારે મારા મિત્રો એટલું જ આજના માટે, અને થેન્ક યુ વેરી મચ. તમે લોકોએ મારો વિડીયો જોવા માટે ટાઈમ કાઢ્યો, અને તમારા મમ્મી પપ્પાને મારા નમસ્તે, જય શ્રી કૃષ્ણ, સલામ વાલેકુમ. અને કોઈ બી પ્રશ્ન હોય, વેરાવળમાં રહેતા હોય કે ગીર સોમનાથ જિલ્લામાં બોડી લેવલે, એક્સરસાઇઝ લેવલે કે જીમના કોઈ બી કામ માટે કોઈ પ્રશ્ન હોય
તો તમે મને કમેન્ટ કરો. અને જો આ રૂબરૂ આવી શકતા હોય તો પણ તમે રૂબરૂ આવી શકો છો. મારા જીમનો ટાઈમ છે સવારે 6 થી 10નો.